સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રેલો જેને ભજતા છૂટે પંદ કરે ભવ પાર રેલો જેને ભજતા છૂટે કરે ભવ પાર રેલો સમરો પ્રગટ રૂપ સુખધામ અનુપમ નામ રેલો સમરૂપ પ્રગટ રૂપ સુખધામ અનુપમ નામ રે ભાવ બ્રહ્માદિક દેવ ભજે તજી કામ રે લોલ જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે તજી અક્ષર બ્રહ્મ યાધાર કે પાર કોઈ નવ લહે રેલો જેને શેષ સહસ્ત્ર મુખ ગાય નિગમને તે કહે રે લો જેને શેષ સહસ્ત્ર મુખ ગાય નિગમને તી કહે રે લોલ વર્ણવો સુંદર રૂપ અનુપમ જુગલ ચરણે નમી રે સુંદર રૂપ અનુપ જુગલ ચરણી નમી રે લોલ આકાશિક પ્રેમ સખી નાનક રહો ને ઉરમાં રમી રે લોલ નકશિક પ્રેમ સખી નાનાથ રહો રે સહજાનંદ રસરૂ અનુપમ સાર રે લોલ વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સાર રે બોલો સ્વામિનારાયણ ભગવાન શ્રી નરનારાયણ દેવન શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય શ્રી રાધારમણ દેવ દેવની શ્રી ગોપીનાથજી મહારાજ શ્રી મદન મોહનજી મહારાજ શ્રી બાલકૃષ્ણલાલ કી જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય શ્રી વિઘ્ન વિનાયક દેવ દેવની જય શ્રી પવન સુત હનુમાન હનુમાનજી મહારાજ નમઃ પાર્વતી
સ્વામિનારાયણો શ્રીમાન સોયં વિજયતે તરમ. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજીની પૂર્ણ કૃપાથી અક્ષરધામ તુલ્ય તીર્થધામ જીણાભાઈનો દરબારગઢ પંચાળા ધામને આંગણે કક્કડ પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ જ્ઞાન યજ્ઞ એની શુભ શરૂઆતમાં શ્રીમદ ભાગવતની શુભ પ્રારંભ શરૂઆત કરતા પહેલા આજના પ્રથમ દિવસના દ્વિતીય સત્રમાં શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય કે આ કથા કેવી છે, આના વક્તા કોણ છે, આ કથાની શરૂઆત ક્યાંથી થઈ હતી અને આજે પણ પૃથ્વી પર સૌથી વધારે કોઈ ગવાતી કથા હોય તો તે પણ શ્રીમદ ભાગવત કથા છે. આજે 5,000 વર્ષ થઈ ગયા છે, છતાંય એ શ્રી કૃષ્ણનું કામણ, એ કામણગારા કાનનું કામણ, એને આજે પણ આપણે ભૂલી શક્યા નથી. આપણી સંસ્કૃતિની અંદર, આપણી નસ નસની અંદર આ કથાઓ, આ રિવાજ, પરંપરા વણાઈ ગઈ છે. એવું તે શું છે આની અંદર કે આજે યુગો બદલાઈ ગયા છતાંય પણ એનું આપણને આકર્ષણ છે. કોઈ નવલકથા તમે વાંચી હોય ને, ચોપડી એકવાર વાંચી લ્યો, પછી તમને એમાંથી 4 તમારો જતો રહ્યો. સવારમાં આપણે છાપાની રાહ જોતા હોય, પણ હેડલાઈન વાંચી લીધી, અંદર ખોલીને જોઈ લીધું, પછી ઈચ્છા થાય છાપું વાંચવાની. કોઈ સુપર હિટ ગયેલું કોઈ ચલચિત્ર હોય તો તમે 1 વાર જુઓ, 2 વાર જુઓ, 3 વાર જુઓ, પછી એનો ચાર્મ રહેતો નથી. આપણે બધાએ લગભગ શ્રીમદ ભાગવતની કથાને ઘણીવાર સાંભળી છે, છતાં એમાંથી કંઈક નવું કે જે ભગવાનના ગુણો એને ગાવા માટે કે એને સાંભળવાને માટે આપણા મનની અંદર જે જિજ્ઞાસા થાય, ઈચ્છા થાય છે, એની પાછળનું કારણ, પેલું કારણ તો એ છે કે આપણામાં રેલી મુમુક્ષુતા છે. આપણે મુમુક્ષુ છીએ ને, એટલે આ ઈચ્છા છે સાંભળવાની. ખૂબ જ ધન્યવાદ પાઠવું છું કે આ કક્કડ પરિવારને કે એને શ્રીમદ ભાગવત કથા કરવા માટેનો શુભ સંકલ્પ થયો. ભાગ્યોદયન બહુ જન્મ સમર્જિતેન સત્સંગતિ લભતે કથાયે અજ્ઞાન હેતુ કૃત મોહ મદાંધકારા. એમ કહેવાય છે કે અનેક જન્મના સુકૃત ઉદય થાય ત્યારે આપણને આ કથા પ્રાપ્ત થતી હોય છે. અને હવે એનું ફળ આપણે એને સાંભળીએ ને, આધિ, વ્યાધિ અને ઉપાધિ, એ ત્રણેય તાપ આપણા દૂર થાય. આ અડધી રાતે કાલ તમે હેરાન થયા ને, એ આધી. અંદાજ ન હોય ને આવી પડે ને જે કઠણાઈ, એનું નામ આધી.
શરીરની અંદર જે રોગ આવી જાય એનું નામ વ્યાધિ, અને શત્રુઓ થકી આવી જાય એનું નામ ઉપાધિ. આ સાથે સાથે કહી દઉં જયેન્દ્રભાઈ, ગાડી ખોટવાઈ ગઈ એટલે થોડાક મોડા થયા. મેં કીધું તમને દંડ કરવો જોઈએ મારે, પણ બાઇકમાં હોય ને તો મળે. આ બાઇકમાં હોય તો મળે. પહોંચી ગયા એટલે ઘણું કહેવાય. એક બાપા આજ સવારના પૂરમાં લોકો ફટાકડા બહુ ફોડતા હતા. ભાઈ મેં તો પછી કાનમાં આંગળી નાખી દીધી. બહુ ફટાકડા ફોડ્યા એમ જા. એક ઓલા ભાઈ તો બહુ જ, જો ઓલા જાડા ભાઈ, એને બહુ ફટાકડા ફોડ્યા. મેં કીધું અરે કાનમાં ધાક ન પડી જાય તો સારું. આપણા જૂના વખતના ગામડા ગામની અંદર કથાની શુભ શરૂઆત થઈ, અને એમાં ત્યાં તો શું છે કે આપણે પેલા ઢોલકા બાંધતા અહીંયા. હવે તો આ બેન્ડ વાજાને બધી સુવિધા, એમાંય ડીજે લ્યો. ડીજે તો એવા વાગે ને કે આપણે એમ થાય છાતીના પાટિયા ખેંચાતા હોય. અને હજી શું આવશે ને એ ખબર નથી. બોલા ડીજે સુધી તો આપણે પહોંચી ગયા, હજી અમારે બેન્ડ વાજા છે. હવે ત્યાં તો બધું શું હતું તમને ખબર હોય તો ઓલી ચાકી આવતી, ચાકી, એમાં એક ગોળી એક બે નાખે, પછી એમાં હળિયો નાખે, પછી એને ખબર હોય તો પસાડે, એનો ધડાકો થાય. એમાં કોકે એનો ફટાકડો એવો કર્યો જોરદાર ને ધડાકો થયો ને બાપાને કાનમાં ધાક પડી ગઈ. પછી તો હવે કથા ચાલુ થઈ, પણ બાપાને કાનમાં ધાક બે ખરા કથામાં, કાંઈ સંભળાય નહીં. કાનમાં પડી ગઈ હડતાલ. પછી તો કથામાં જો કંઈક હસવાનું આવે ને તો બધાએ હસે, એને જોઈને બાપા હસે પાછા, કારણ કે લેટ થઈ ગયો હોય ને થોડુંક લેટ હાલે બધું, ટાવર કપાતા કપાતા બધું. હવે બધાએ ઓલા બધાએ હસી લીધું હોય ને તે પછી બાપા હશે પાછા, એને જોઈને બીજા બધા પાછા હશે. અને છેલ્લે પાછી કથા પૂરી થઈ, પાછી પોથી પધરાવા જાય ને, જ્યાંથી લઈ આવ્યો મંદિરે પાછી મૂકવા જાય, અને પાછો કોકે ફટાકડું ફોડ્યો અને પાછો ધડાકો થયો અને બાપાની કાનની ધાક ઉગડી ગઈ. લ્યો, હવે આ તો ભાગ્યમાં હોય તો બધું થાય, અને ભાગ્યમાં હોય તો જ આ બધું પ્રાપ્ત થાય. આ ગામડા ગામની અંદર હાંકડી બજારો, અને એમાંય બે ભેંસું બાજી, ભેંસું હોય ને મોટી મોટી ભેંસું, બે ભેંસું બાંધ્યું અને ડોસીમાં ચોરે ચડી ગયા. હવે ચોરાની અંદર રામજી મંદિરમાં શું સંધ્યા આરતી થયેલી ને પછી ઓલા પૂજારી પ્રસાદ વેચતા હતા. તો આપણે રામજી મંદિરમાં તો એવું હોય ને કે ભાઈ આપણે સ્વામિનારાયણ મંદિરે લાડવા વેચે, ત્યાં પછી ઓલું ચરણામૃત દેતા હોય આડે દિવસે, તો કોક હાકર ધરી જાય તો હાકર વેચે, નહીતર ચરણામૃત કે ચરણામૃત. એમાં તુલસીના બે પાંદડા નાખ્યા હોય અને આમ એક એક ચમચી આપે, પાણી જ હોય, બીજું કાંઈ ન હોય, પ્રસાદીનું પાણી, ને આપણે જલ કહીએ. તોલા પૂજારી કે લ્યો માજી ચણામૃત લ્યો, ચણામૃત. કે ના ભાઈ મારાથી ન સવાય. એને એમ કે ચણામૃત એટલે થોડુંક કઠણ હોય છે, ચણા કઠણ હોય ને, એટલે કે મારાથી ચવાય નહીં. પૂજારી કે ભમરાળી આને ચવાય નહીં, આને પીવાય. આ પીવાનું હોય, ચાવવાનું ન હોય. એટલે એને ચરણામૃતની ખબર નહોતી. લ્યો, કોક દીક મંદિરે આવ્યા હોય તો ખબર પડે ને કે ચરણામૃત કોને કહેવાય. પણ હવે બિચારાને ભાગ્યમાં ન હોય તો ક્યાંથી આ બધું મળે? કયો, ભાગ્યની વાત છે આ તો. જેના અનેક જન્મના જ્યારે ભાગ્ય ઉદય થાય ને ત્યારે એને શ્રીમદ ભાગવત કથા સાંભળવાનો
મોકો પ્રાપ્ત થાય એના જીવનમાં. અને જ્યારે જીવાત્મા શ્રીમદ ભાગવતની કથાને સાંભળે પછી ગમે તેવો પાપી હોય તો એનોય પણ મોક્ષ થાય, અને ગમે તેવો અપરાધી હોય તો એનું પણ કલ્યાણ થાય. પાપી અને અપરાધી બેના મોક્ષની વાત આજે શ્રીમદ ભાગવતની અંદર આવશે. અને જ્યારે શ્રીમદ ભાગવતની કથાને સાંભળે ત્યારે એના પાપ છે રુદન કરી અને એના શરીરમાંથી નીકળી જાય. પછી એની કોઈ ટાઈમ લિમિટ નથી. હો બિપિનભાઈ કે પાપ સાંભળ્યા, આ કથા સાંભળી એટલે 7 દિવસની મુદત પછી પાપ વયા જાય. નહીં, અત્યારે સાંભળી અત્યારે જ વયા જાય. કઈ એવું નથી કે આજ કથા સાંભળી એટલે 7 દિવસ પછી આપણે પાપ મુક્ત થઈ જશું. અત્યારે સાંભળી અત્યારે જ તમે મુક્ત થઈ ગયા. ભગવાનની આ કથા જીવાત્માને પાવન કરનારી છે, અને બીજો કોઈ દુનિયામાં આના જેવો ઉપાય નથી. એટલે શ્રીમદ ભાગવતની કથા એનું આપણે આયોજન કરીએ છીએ. નહીતર આ બધું કંઈ હેલું નથી. આયોજકોને પૂછજો કેમ થયું હશે. હે, આ 2 વખત મારી પોથી ફરીને આ પાઇટ તૈયા બધું અહીં ગોઠવાણું છે. સમજ્યા જયેન્દ્રભાઈ? આ કુદરતની આગળ તો આપણું હાલે નહીં કાંઈ. હે, એટલે જ કહેવત છે ને દુનિયામાં કે કુદરત ફરે જો પલવારમાં, માનવ બિચારો શું કરે, જ્યાં ભાવિ ભૂલાવે ભાન ત્યાં બુદ્ધિ બિચારી શું કરે. આ ઘડીક વારની અંદર આ કુદરતે પોતાનું રૌદ્ર રૂપ દેખાડ્યું. હવે આપણે તો ખાલી અહીંયા થોડી થોડી વાછટ જ આવી છે, પણ પેપરમાં વાંચો 12 ઇંચ વરસાદ થયો છે. અને 1-2 જગ્યાએ તો કથાઓ છે એ અડધેથી પૂરી કરી દીધી છે. ભાઈ હવે નથી કરવી. વિચાર કરો તમે, પ્રસંગો અધૂરા રહી ગયા છે. અને કુદરતનું જે રૂપ છે ને, 2 રૂપ છે. એક કુદરતનું રમ્ય રૂપ છે અને એક કુદરતનું રૌદ્ર રૂપ છે. પણ જ્યારે જ્યારે કુદરતે પોતાનું બીજું રૂપ જ્યારે પરમાત્માએ બતાવ્યું છે ત્યારે માનવ લાચાર થયો છે, એનાથી કાંઈ ચાલતું નથી. પછી ભૂકંપો હોય, પછી વાવાઝોડું હોય, કે પછી પૂર હોય, હોનારત હોય, કે વરસાદ હોય, કે પછી અગ્નિની જ્વાળાઓ હોય, એક ક્ષણવારની અંદર કુદરત પોતાનો રૂપનો પરચો આપે છે. અને ત્યારે માણસને ખબર પડે કે તમારી સીમા બસ આટલી જ છે, આપણી સીમા છે. આપણે અભિમાન કરીએ ને, પણ આપણું અભિમાન કાંઈ કામ લાગતું નથી. અને એટલે જ મોકો છે જીવનની અંદર કે હજી આપણા જીવનની અંદર હજી મોકો છે. જ્યાં સુધી આપણને કાળે પકડી નથી લીધા ને, ત્યાં સુધી આપણા જીવનનું શ્રેય કરવાને માટે આપણી પાસે હજી ઈશ્વરે આપણને મોકો આપ્યો છે. પછી તો પેટલાદમાં પચે નહીં, કાનપુરમાં હડતાલ પડી ગયો હોય, પેટમાં પછી પચે નહીં, કાનપુરમાં હડતાલ પડી ગયો હોય, પછી આપણે ભગવાનનું ભજન કરવા બેસીએ થાય. આ શરીર આપણને સાથ ના આપે. એટલે જ્યાં સુધી શરીર આપણું સારું છે ને, ત્યાં સુધી ઘડીક વાર ભગવાનનું સ્મરણ, ભગવાનનું કીર્તન, એની અંદર જો આપણે ગરકાવ થઈ જાય તો આપણું જીવન ખરેખર ધન્ય થઈ જાય. તમે બધા નાચતા હતા ને, સ્વામી કહેતા હતા કે નાચ્યા બધા, અને જે ભગવાનની આગળ નાચ્યા ને એને ક્યાંય નાચવું ન પડે. ભગવાનની આગળ નાચે એને કોઈ ન નચાવે, એને કોઈ નચાવે નહીં. અને એટલા માટે કહેવાનું છે કે ભક્ત નરસિંહ જ્યાં નાચ્યો ને એમાં, અને સંપદા પામ્યો જ્યાં સુદામો, કે વીર ગાંધી દયાનંદ જ્યાં નિપજ્યા સત્ય, અને જોને સંતનો જ્યાં વિસામો.
જલારામ બાપા વીરપુર, તમને એમ થાય અમને રાજી કરવા માટે કે એવું નહીં હો, મને બાપા ઉપર એટલો જ પ્રેમ છે પહેલેથી જ. આમ વીરપુર છે ને જાણે કે બીજી દિવાળી આવી હોય ને એવા શણગાર સજા છે, કારણ કે એ સંત જેના હૃદયમાં સંતત્વનું ઝરણું વહ્યું હોય ને એને દુનિયા ભૂલી નથી શકતી. હું અમેરિકામાં એક સ્ટોરની અંદર ગયો, ન્યાય જલારામ બાપાનો ફોટો હતો. બોલો, વિચાર કરો. એટલે ખરેખર ભગવાનનું નામ જેને જપ્યું હોય ને એ ભગવાનની તુલ્ય થઈ જાય છે. ભગવાન પોતાનું સામર્થ્ય એ સંતની અંદર પોતાનું સામર્થ્ય મૂકી દેતા હોય. પગ ઘુંઘરું બાંધ મીરા નાચી રે, પગ ઘુંઘરું બાંધ મીરા નાચી રે. છુમ છન નન નન છુમ છન નન નન છુમ છન નન નન છુમ છન નન પગ ઘુંઘરું બાંધ મીરા નાચી રે. लोग कहे मीरा बई बावरी, लोग कहे मीरा बई बावरी, लोग कहे मीरा बई बावरी. नाथ कहे कुल नासी रे, ओ नाथ कहे कुल नासी रे. पग घुंघरू बांध मीरा नाची रे, पग घुंघरू बांध मीरा नाची रे. विष का प्याला राणा ने भेजा, निसा सा 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 धनी नी 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 दा 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 गमा गमा नी दा सा. विष का प्याला राणा ने भेजा, पीवत मीरा रे, पीवत मीरा आसी रे. पग घुंघरू बांध, ओ पग घुंघरू बांध, पग घुंघरू बांध मीरा नाची रे, नाची रे, नाची. ખૂબ સરસ શાસ્ત્રીય સંગીતની અંદર વિપિનભાઈ એક ખૂબ સારા દેવ ઉત્સવ મંડળના લગભગ એને એના જીવનમાં 2 ડઝન જેટલા કલાકારો તૈયાર કર્યા છે. રહી વાત મીરાબાઈનું જે પદ એને આપણી સમક્ષ અહીંયા પ્રસ્તુત કર્યું, ભગવાનના ભક્ત થવું, ભગવાનને માટે લોક લાજને છોડવી. ભગવાન સ્વામિનારાયણે લોયાના 3જા વચનામૃતની અંદર એમ કીધું છે કે લોક લાજનો ત્યાગ કરે. આપણને જે ભગવાન ભજવાના માર્ગે છે પેલું કોઈ આડું આવતું હોય ને તો એ લોક લાજ. આ તિલક ચાંદલો કરીએ ને તો એમાંય શરમ આવે. લોક લાજ બહુ કઠણ છે. લોક લાજ માણસથી છૂટતી નથી, નહીતર છે બધું ખોટું. આ જગત ખોટું, જગતનો વ્યવહાર ખોટો, આ બધું જ ખોટું. છતાં એની અંદર પ્રીતિ કેટલી બધી આપણને. પેલી વાત છે લોકલાજ. લોકલાજ છૂટે ને તો બધું થાય હો. અને જેને જેને લોકલાજ છૂટી ગઈ એ નાચી શક્યા. એ નરસિંહ મહેતા હોય, એની કડતાલ હોય કે મીરાબાઈ હોય,
એને એમ ન થયું કે અમે કોઈ ઉચ્ચ કુળમાં જન્મ્યા છીએ કે અમારાથી આ થાય કે ન થાય. પંચાળાના ઠાકોર ઝીણાભાઈ, જેને ગરીબ હરિભક્તના ખંભે ખાટલો લીધો, એના મનમાં એમ ન થયું કે હું ક્ષત્રિય છું, દરબાર છું, મારાથી આ થાય. જો ભગવાનનો મહિમા હોય ને તો બધું જ થાય. લોયાના ત્રીજા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે કીધું કે જેને ભગવાનનો ને સંતનો મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચય હોય તેના અર્થે શું ન થાય. તેના અર્થે લોકલાજનો ત્યારે કુટુંબનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, બધો જ ત્યાગ થઈ શકે જો ભગવાનનું મહાત્મ્ય સમજાઈ ગયું હોય તો. એવી જ રીતે આ શ્રીમદ ભાગવત એનું મહાત્મ્ય. પહેલા તો તમને એ બતાવી દઉં કે શ્રીમદ ભાગવતની કથા એના આદિ વક્તા સુખદેવજી મહારાજ છે. પરીક્ષિત રાજાને આ કથા સંભળાવવામાં આવી છે. પરીક્ષિત રાજા એક અપરાધી છે. એ આગળ જતા એ કથા આવશે. અને આ જ કથાને સનકાદિકોએ નારદજીને સંભળાવી છે. અને એ સમયે ત્યાં ઉપસ્થિત સૂત પુરાણી એણે આ કથાને નૈમિષારણ્ય ક્ષેત્રમાં સૌનક આદિક ઋષિઓને સંભળાવી છે. આપણું પૃથ્વી પરનું નૈમિષારણ્ય ક્ષેત્ર ઉત્તર પ્રદેશની અંદર આવેલું આ પવિત્ર તીર્થ ક્ષેત્ર કે જ્યાં એક સમયને વિશે 88,000 ઋષિઓ એકત્રિત થયા છે. અને 88,000 ઋષિઓની સભામાં એક બહુ જ મોટું એક સત્ર ભરાણું છે, જે વર્ષોના વર્ષો સુધી ચાલ્યું છે. એક સત્સંગની બહુ જ મોટી શ્રાવણી ત્યાં ભરાણી છે. સૂત પુરાણી નામના ઋષિ એના વક્તા બન્યા છે અને હજારો ઋષિઓ એના શ્રોતા બન્યા છે. 18 પુરાણની કથા સૂત પુરાણીએ નૈમિષારણ્ય ક્ષેત્રમાં કરી છે. અને આ બધી કથાઓ ક્યારે થઈ એનો જો સમયકાળ કે કાલખંડ જોવામાં આવે તો ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુ આ પૃથ્વી પર અવતાર ધારણ કરીને આવ્યા અને જ્યારે ભગવાન ગમન કરી ગયા, પોતાની મનુષ્ય લીલાને સંકેલી અને સોમનાથના પ્રાચીના પીપળા નીચે ભગવાને પોતાનું શરીર છોડ્યું. અંતિમ લીલા જે ભગવાનની એના સમય પછી લગભગ 30 વર્ષ પછી શ્રીમદ ભાગવતની પ્રથમ કથા સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને સંભળાવી છે. અને ત્યારબાદ એ કથાને બાદ 101 વર્ષ પછી નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર સૂત પુરાણીએ સૌનકાદિક ઋષિઓને સંભળાવી છે. એટલે આપણે કથાની શરૂઆત એ સૂત પુરાણી થકી કરશું, કારણ કે શ્રીમદ ભાગવતના મહાત્મ્યની કથા એ સૂત પુરાણીએ સંભળાવી છે. આ નૈમિષારણ્ય ક્ષેત્ર એવું છે કે જ્યાં 18 પુરાણની કથાઓ પ્રથમ થઈ છે, જ્યાં રામાયણની પણ કથા થઈ છે. સર્વપ્રથમ ભગવાન શ્રી રામચંદ્રજી પ્રભુએ જ્યાં અશ્વમેધ યજ્ઞ કર્યો હતો, જ્યાં માતા સતી સીતા પૃથ્વીની અંદર સમાઈ ગયા હતા, એ જ નૈમિષારણ્ય ક્ષેત્ર છે. અને આપણે ત્યાં
બ્રહ્મદેવો જે નાનામાં નાની કથા કરે ને, સત્યનારાયણની કથા. હમણાં અમારા ગોરબાપાને પૂછતો હતો કે તમે બહુ સરસ બોલો છો, બહુ સારા સત્સંગી બ્રાહ્મણ છે. મેં કીધું તમે શ્રીમદ ભાગવતની કથા કરો. તો મને કે સત્યનારાયણની કથા કરું છું. એ સત્યનારાયણની કથા એટલે આપણી નાનામાં નાની 1 કલાકની કથા, એની પણ શરૂઆત નૈમિષારણ્ય ક્ષેત્રમાંથી થઈ. એવું આવે ને, તમે શરૂઆતમાં હું બોલો નૈમિષારણ્ય, એકદા નૈમિષારણ્ય, બરાબર. હા, લ્યો. એટલે નૈમિષારણ્ય ક્ષેત્ર, ભગવાન સ્વામિનારાયણે નૈમિષારણ્ય ક્ષેત્રને કોને કીધું છે? કે જ્યાં આપણા મનની વૃત્તિઓ કુંઠિત થઈ જાય, આપણા મનના સંકલ્પ વિકલ્પ જ્યાં વિરામી જાય, એનું નામ નૈમિષારણ્ય ક્ષેત્ર છે. આપણું તીર્થધામ પંચાળા છે ને, એ નૈમિષારણ્ય ક્ષેત્ર છે. અહીંયા જે કોઈ હરિભક્તો આવે ને, દરબારગઢમાં પગ મૂકે ને, ત્યાં તો હેમેન્દ્રભાઈ એમ કે અમને અહીંયા જેવી મજા આવી ને એવી ક્યાંય આવી નથી. અને હજી આ નૈમિષારણ્ય ક્ષેત્ર છે. તમે વિચાર કરો, તમે જોવો છો ને, તમે તો બધું જોવો છો કે હરિભક્તો આવે, કેટલા બધા દુખિયા જીવ આવે, કેટલા દર્શન માટે આવે, કેટલા જમવા માટે આવે, એની બધી જ મનોકામના અહીંયા ભગવાન પૂરી કરે છે. બોલો, બપોરે અમદાવાદના 35 જણા હતા જયમાં, પછી પાછા બીજા સુરતના 35 જણા હતા, એ જયમાં, કોઈને ના જ નહીં. તો આ નૈમિષારણ્ય ક્ષેત્ર નથી શું છે? અહીંયા જે કોઈ હવે એના મનની અંદર શાંતિ થઈ જાય, કારણ કે અહીંયા ભગવાન સ્વામિનારાયણ આ દરબારગઢની અંદર રોકાયા છે અને પોતાની મનુષ્ય લીલા ભગવાન સ્વામિનારાયણે આ ઝીણાભાઈના દરબારગઢની અંદર કરી છે. માટે પંચાળા છે એ પણ નૈમિષારણ્ય ક્ષેત્ર છે. અને હું તમને એક ખાતરીપૂર્વક, એક સાધુ તરીકે તમને કહું કે આ તમારી કથા છે ને, એ તમારા પિતૃને પહોંચી છે અને તમારા પિતૃઓનું પણ કલ્યાણ કરશે. કારણ કે આ તીર્થનો પ્રભાવ છે, આ તીર્થનો પ્રભાવ છે. ભગવાનનું જે તીર્થ છે ને, ત્યાં કોઈ પણ કાર્ય કરવામાં આવે, ત્યાં બ્રાહ્મણની સાક્ષીએ, ત્યાં સંતોની સાક્ષીએ, ત્યાં શાસ્ત્રની સાક્ષીએ, ભગવાનની સાક્ષીએ કોઈ પણ કાર્ય કરવામાં આવે, તે કાર્ય સંપૂર્ણ સફળતાને પામે છે. અહીંયા જે કોઈ હરિભક્તોએ જે સંકલ્પ કર્યા છે ને, એ પણ પૂર્ણ થયા છે. આપણા બધાના ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી ઉત્તમ ચરણદાસજી સ્વામી, એ તો આપણને આશીર્વાદ દેતા. એમ જા, કેવા આશીર્વાદ! હરિભક્તોને એમ કે જા તું આશીર્વાદ દઈજે, તારા આશીર્વાદથી બીજાનું સારું થશે. હરિભક્ત કોઈ એમ કે ને કે સ્વામી મને આશીર્વાદ આપો, સ્વામી કે તારે આશીર્વાદની જરૂર નથી, પણ તું બીજાને આશીર્વાદ આપીશ ને તો એનું સારું થાય. ક્યારેક ખાતરી તો કરજો હેમેન્દ્રભાઈ, બિનદાસપણે તમે તમારા આશીર્વાદ આપજો. જો તમારી વાણી સફળ ન થાય ને તો મને આવીને કહેજો. તમે જાઓ. આ પંચાળા તીર્થનો પ્રભાવ છે, આ ઈ સંતનો પ્રભાવ છે. અને નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર શ્રીમદ ભાગવત, અને એમાંય 18 પુરાણની અંદર આ પુરાણ અદ્ભુત છે. ભગવાન કૃષ્ણની લીલા છે. વ્યાસ નારાયણે ના 18 પુરાણના જે લેખા, એનું એક જ શ્લોકની અંદર મદ્વયમ ભદ્વયમ બત્રયમ વ ચતુષ્ટયમ અનાપલિંગ કુષ્કાની પુરાણાની પ્રચક્ષતે. આમાં 18 પુરાણના નામ આવી ગયા. મદ્વયમ ભદ્વયમ ચૈવ બત્રયમ વ ચતુષ્ટયમ અનાપલિંગ કુષ્કાની પુરાણાની પ્રચક્ષતે. 18 પુરાણના નામ આવી ગયા. બોલો.
પણ જ્યારે 17 પુરાણો રચાયા, ભગવાન વેદ વ્યાસના મનમાં શાંતિ નથી થઈ. ઉદાસ બેઠા હતા. નારદજી પધાર્યા. કે છે કે કેમ ઉદાસ છો? તો કે કામ તો બહુ કર્યું, વેદના 4 વિભાગ કર્યા, એક વેદમાંથી 4 વેદ કર્યા, 17 પુરાણો રચ્યા, પણ તોય હજી મનમાં શાંતિ થતી નથી. હજી એમ થાય છે કે કંઈક હજી અધૂરું રહ્યું છે. નારદજી કહે છે કે તમે જે કાર્ય કર્યું છે ને એ બરોબર છે, શ્રેષ્ઠ છે, પણ કળીકાળની અંદર માણસની આયુષ્ય થોડી છે, માણસની બુદ્ધિ થોડી છે, માણસની સમજ થોડી છે, એની પાસે ટાઈમ થોડો છે. બોલો આપણી પાસે કોઈની પાસે ટાઈમ છે? આ તો કેમ આવ્યા ને તોય તો આપણે જાણતા હશું. હે, વ્યવહાર કે તહેવાર વિના આપણે એકઠા નથી થઈ શકતા. કાં તો વ્યવહારે ભેગું થવાય અને કાં તો તહેવારે ભેગું થવાય. એ સિવાય ભેગું નથી થવાતું. બહુ જ થોડા ટાઈમની અંદર માણસ પોતાના આત્માનું કલ્યાણ કેમ કરીને કરી શકશે? અને એમાં વેદની શ્રુતિઓનો અર્થ અને એની જે બધી નિસરણીઓ, એ સતયુગમાં બનાવેલી સીડીઓ, એને આ માણસ ચડી કેમ અગે? તમે વિચાર તો કરો. સતયુગની અંદર માણસની આવરદા 1,00,000 વર્ષની, ત્રેતા યુગની અંદર માણસની આવરદા 10,000 વર્ષની, 1 મીંડું નીકળી ગયું. દ્વાપર યુગની અંદર માણસની આવરદા 1,000 વર્ષની, પાછું 1 મીંડું નીકળી ગયું. અને કળી કાળની અંદર માણસની આવરદા ખાલી 100 વર્ષની, ફરીવાર પાછું 1 મીંડું નીકળી ગયું. આ તો 100 વર્ષ ખાલી બતાવ્યા છે. 100 વર્ષ પૂરું કોઈ જીવી શકતું નથી, પણ એક વધુમાં વધુ કોઈ પણ માણસ જીવી શકે તો 100 વર્ષ જીવી શકે. હવે એમાંય પાછું અડધી આપણી જિંદગી તો સુવામાં જ ચાલી જાય. શરીર તો બધું આમ 50-60 વર્ષ સુધી સારું રહે. 57-58 વર્ષ થાય ને એમ એટલે સરકારે કહી દે જાઓ નકામા, રિટાયર્ડ. 58 વર્ષે સરકારે રિટાયર્ડ કરી દે આપણને, બરાબર. અને એમાંય પછી અડધી જિંદગી સુવામાં જાય. વાય વધી અડધી જિંદગી એમાંથી બચપણ છે એ અજ્ઞાનતામાં જાય, યુવાની છે એ કમાવામાં જાય, અને ગટપણમાં તો પછી કેટલી શરીરમાં વ્યાધિઓ આવે. શાંતિથી બેસીને ભગવાનનું ભજન થઈ ન શકે. આપણો પ્રેમ પ્રકાશ સ્વામી બહુ સરસ દુહો ગાય છે. કયો દુહો છે? પછી કાયા થાશે તારી. શું છે દુહો? હા, એટલે ગઢપણમાં પછી આપણે કહીએ ને કે ગઢપણમાં ગોવિંદ ભજશું, ગઢપણમાં પછી ગોવિંદ ક્યાંથી ભજાય? અને ઘણાને હજી ગઢપણ હવે આવતું નથી. લ્યો વિચાર કરો, આ કોરોના કાળ ગયો એને કઈ જાજી કહાની નથી કેવી. આ કળિયુગ જ, એનું નામ જ કળિયુગ છે કે જ્યાં દાદા બેઠા હોય અને દીકરાનો દીકરો વયો જાય, આ એનું નામ કળિયુગ છે. પછી ગઢપણમાં ગોવિંદ બજાશે નહીં, પછી ગઢપણમાં ગોવિંદ બજાશે નહીં. લોભ વૈભવ ધન તજાશે નહીં, માટે રાજથી પ્રભુમાં મસ્તાન
જીવન થોડું રહ્યું તનો આજથી કરજો કલ્યાણ. જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી લો ભગવાન. જીવન થોડું રહ્યું, જીવન થોડું રહ્યું. આસમાં ચમકાર છે બીજનો ઘડી બે ઘડી, જીવન તારું જાણજે માનજે ઘડી બે ઘડી. અભિમાનને અળગું કરી અને ભજન કરી લે ઘડી બે ઘડી. આવ્યા ના આવ્યા થઈ જશું, માટે સત્સંગ કરી લે ઘડી બે ઘડી. આપણે ત્યાં શાસ્ત્રોમાં કહેવાય છે કે એક ઘડી આધી ઘડી, આધી મેં પુની આદ, તુલસી સોબત સંત કી કટે કોટી અપરાધ. અરે પ્રેમ પ્રકાશ સ્વામી એક દાખલો બહુ સરસ દે. હેમેન્દ્રભાઈ એક દી સાંભળવા છે ને આપણે, સ્વામી હમણાં 10 વર્ષથી કથા મૂકી દીધી, પણ આપણે 1-2 દિવસ સાંભળશું એકાદ ટક. તો કે સંતોની સત્સંગની જે વાતો છે ને એમાંથી થોડુંક યાદ રહી જાય ને તોય કામ થઈ જાય. એક ભાઈ કથામાં આવે, ઘડીક વાર બેસે, પાછા ઉઠીને ભાગી જાય. વળી પાછા બીજે દી આવે, ઘડીક વાર બેસે, ભાગી જાય. ત્રીજે દી પેલા વખતે કે બેસી જા. ઓલો ભાઈ બેસી ગયો બિચારો, પાછો ઊભો થયો કે બેસી જા, પાછો બેસી ગયો. છેલ્લે કથા પૂરી થઈ. કે છે કથામાં તું કેમ બેસતો નથી? તો કે મહાત્માજી મને કાંઈ યાદ જ રહેતું નથી, મારે કરવું શું, બધું ભૂલાઈ જ જાય છે. મહાત્માજી કે એક કામ કર, આમાં છે ને પાણી ભરતો હોય નદીમાંથી, લાવો કામ હોય કરી દઉં તમ તમારે. તો એક હુંડો પડ્યો હતો, વાંસનો હુંડો હોય એમાં તો પાણી થોડું રહીએ. મહાત્માજી કે લે આમાં જઈને નદીમાં પાણી ભરતો હોય. તો કે છે કે મહાત્માજી આ કથા બધું કઈ કઈ તમારું મગજ હવે ફરી ગયું લાગે, હે બોલી બોલીને. આ હુંડામાં પાણી રીએ? મહાત્માજી કે ભલે નો રીએ, જા તું ભરતો આય, હું કહું છું ને ભરતો આય. એટલે આ ભાઈને એમ થયું કે હવે મહાત્માજી બહુ કરી, હુંડામાં તો પાણી રીએ નહીં, ટોપલામાં. એકદમ ઉપડો નદીએ, નદીમાં જઈને ટોપલો બોયડો, પછી આમ પાણીનો ભરીને કાઢ્યો બહાર, ત્યાં તો પાણીની ધાર થઈ, બધું પાણી જતું રહ્યું. મહાત્માજીને કહેતો હતો કે આમાં પાણી નો રીએ, કંઈક ડોલ બોલ દીધી હોત તોય બરોબર છે. હાલને વળી આ ભાઈ આ મહાત્માજીનું કંઈ ભલું પૂછો, કંઈક ચમત્કાર કરે. પાછો ટોપલો બોયડો, પાછો બહાર કાઢ્યો, 2-3 વખત એવી રીતે ખીજમાં બોયડો, બહાર કાઢ્યો, પણ પાણી નો રહ્યું. મહાત્માજીની પાસે આવીને ટોપલાનો ઘા કર્યો. મહાત્માજી તમે પણ શું કે રમત કરો છો? આ ટોપલામાં કોઈ દિવસ પાણી રીએ? મહાત્માજી કે કાંઈ વાંધો નહીં, નો રીએ તો કાંઈ નહીં, પણ હવે તું ટોપલો જો, તું લઈ ગયો ત્યારે કેવો હતો? ત્યારે ગંદો હતો, પણ તે 2-3 વાર બોયડો ને, પાણી ભલે નો રહ્યું પણ સાફ તો થઈ ગયો કે નહીં? એમ આમાં યાદ નો રહે તો કાંઈ નહીં, જૂનો મળ હશે ને એ જાહે, સમજ્યા? આમાં યાદ નો રહે તો કાંઈ નહીં. એમ આજે એક ઘડી આધી ઘડી સંતના સમાગમ માટે તો એમ કહેવાય છે. નરસિંહ મહેતાએ પોતાના પદની અંદર પણ ગાયું છે કે મારા સંત જ્યાં ગાતા હોય, કીર્તન કરતા હોય, ત્યાં હું ઊભો ઊભો સાંભળું, અને જો એ ઊભા ઊભા ગાતા હોય તો હું ત્યાં નાચવા લાગુ. પણ મારા સંતની જે વાણી છે એની તોલે કોઈ ન આવે જગતની અંદર. આમાંથી ખાલી 2 શબ્દ આપણા જીવનમાં લાગી જાય ને
તોય આપણું કામ થઈ જાય. તો હરેશભાઈ આ જે ખર્ચો કર્યો ને, આ કક્કડ પરિવાર આખાએ જે કાંઈ ખર્ચો એ લેખે, નહીતર ખાધું પીધું ને તારા જ કર્યું, રાજ નહીં. બીજું હું તારા જ કર્યું ને, ખાધું પીધું ને, ખાઈ પીને મજા કરી લ્યો. પણ આમાંથી બે શબ્દ યાદ રહી ગયા ને તોય કામના છે. નહીતર અમારે પ્રેમ પ્રકાશ સ્વામી કથાની અંદર એક કહેતા હતા, પેલા અમે હારે કથા કરતા હતા કે એ આમાંથી કંઈક લેજો લેજો લેજો, છેલ્લે એના ચંપલ કોક લઈ ગયો. લ્યો, ગોતતા હતા ચંપલ. હું ગોતો કે મારા ચંપલ કોક લઈ ગયો. અને એક ખરું, શાસ્ત્રી સ્વામીનો ચંપલ બહુ ખોવાઈ જાય, કારણ કે એ જ્યાં જાય ને ચંપલ ભૂલી જાય. એટલે મેં કીધું ખરેખર તમારું કામ છે ને નરસિંહ મહેતા જેવું, તમે ભૂલી જાઓ બધું, એમ કે ચંપલ ભૂલી જાઓ. એના જીવનમાં ચંપલ ખૂબ ભૂલી ગયા, ઘણા લઈ હોત ગયા, નવા નવા ચંપલ હતા કોક લઈ ગયું. પણ આપણી બધાની આમ તમે જુઓ તો ગોઠવણીને સમજણ કેવી છે કે ચંપલ જો કોક લઈ જાય ને તો આપણે શું કહી, પનોતી ગઈ. મનમાં પાછા આમ શાંત થઈ જાય કે કાંઈ વાંધો, પનોતી ગઈ આપણી, જાવા દ્યો ને. બરાબર. એટલે એક સંતની બહુ સરસ મજાની વાત છે કે બે શબ્દ યાદ રહી જાય ને તો શું કામ કરે. ખાલી બે શબ્દ યાદ રહી ગયા પણ કામ થઈ ગયું. એટલા માટે રામ નામ માટે તો એમ કહેવાય છે ને કે રામનું નામ તમે પ્રેમથી લ્યો કે ખીજાઈને લ્યો, પણ એ ફળ તો એક હરખું જ આપે. સમજા? જેમ ખેડૂત છે ને, એ બીજ જ્યારે વાવે, વાવણી કરે ત્યારે આમ સીધું રાખે બીજ, કે આમ સીધું રાખશું તો જ ઉગશે ને બહાર આવશે કોટો. ઊંધું પડી જાય તો કોટો અંદર જાય ઊંધો, એવું કઈ છે નહીં. રામ નામ કા બીજ હે, એ તમે સીધું નાખો કે ઊંધું નાખો એ ઉગે બહાર જ. એમ કદાચ ને રીજીને નામ લ્યો કે ખીજીને નામ લ્યો, રામનું નામ એ હંમેશા કલ્યાણકારી છે, એ તમારું કલ્યાણ જ કરે. એક મહાત્માજી તળાવને કાંઠે સ્નાન કરવાને માટે ગયેલા, સંધ્યા વંદન કરી રહ્યા છે. એક રાજા મહારાજા સવારના પોરમાં વોકિંગ કરવા, ફરવા માટે નીકળેલો. ફરતો ફરતો એ પણ નદીને કિનારે આવ્યો. પેલા સંત મહાત્માજી એક દ્રશ્ય જોયું. તુલસીદાસજી જેવા કોઈ સંત હશે. એક બગલો હતો. એ બગલો છે ને તળાવની અંદર એક પગે ઊભો હતો. પેલા તો મહાત્માજીને એમ લાગ્યું કે બિચારો એક પગે ઊભો તપ કરે છે, પણ ત્યાં એને ફટ દઈને માછલું પકડ્યું અને માછલું આખું ગળી ગયું. ત્યાં સંત મહાત્માને ખબર પડી કે આ બગલો માછલા ખાય છે. વળી બગલો શું કરે ખબર છે? વળી બગલો પાછું માછલું ખાતા પહેલા પોતાની ચાંચ હોય ને આમ પાછી સાફ કરે, પથ્થરની ઉપર થોડુંક પાણી નાખે, પછી ઘસે, જાણે કે ધાર કાઢતો હોય એમ. એને ટેવ. પેલા સંતે એનાથી દુઓ બનાવ્યો કે ઘસત ઘસત ઓર ઘસત હે, ઉપર ડાલત પાણી, તે ઉપર फिर घसत है, किंतु तेरी बात सब में जानी. સંત આ બરોબર સાખી બોલ્યા અને રાજાએ સાંભળી, અને રાજાના મનની અંદર સાખી મંડી ગૂંથાવા કે ઘસત ઘસત ઓર ઘસત હે, ઉપર ડાલત પાણી, તે પર ફિર ઘસત હે, किंतु तेरी बात सब में जाने. એ તો પાકો થઈ ગયો દુહો ભાઈ. ઘરે આવ્યો. હવે ઘરે પેલાના વખતમાં તો
અજામત કરવાને માટે વાણંદ ઘરે જ આવી જતા ને. હજી ખેડૂતોને ઘરે આવી જાય, વાડી આવી જાય. હવે એના કોઈ ફેમિલી વાણંદ હશે, એ અજામત કરવાને માટે આવ્યો. હવે બનેલું એવું કે રાજાને 2 પત્ની હતી. હવે આમાં એકમાંય મેળ નો હરખો બેહતો હોય તો 2માં તો ક્યાંથી બે? તકલીફ તો થાય જ ને, બરાબર? તો એમાંથી બીજી પત્ની હતી ને, એ થોડી અણમાનીતી છે, એટલે એને વિચાર કર્યો કે રાજાનું કાસળ કાઢી નાખીએ આપણે, એટલા બધું આપણને મળી જાય. હવે આવું અગત્યનું કામ તો એ તો કઈ જેને તેને સોંપાય નહીં. જેને કામ દીધું કામ થઈ જ જવું જોઈએ, પછી એમાં ફેર ન પડવો જોઈએ, અને વાત પાછી બહાર ન પડવી જોઈએ. તપાસ કરતા કરતા વિચાર કર્યો કે આમ કોઈ જાતની તકલીફ ન પડે ને સાવ સરળતાથી કામ પતી જાય, એટલે એને પેલા વાણંદને સાધ્યો. લોભ લાલચ આપી છે. પેલો ભાઈ આના કરતો તૈયાર થયો, પણ કે જોઈજો કામે થવું જોઈએ ને વાત પાછી બહાર ન પડવી જોઈએ. પેલો કે કાંઈ વાંધો નહીં, કામ થઈ જશે. ઘણી બધી લાલચ આપી હશે, એટલે લાલચની અંદર તો કોઈ પણ માણસ ગમે કરવાને માટે તૈયાર થાય. આમાં કાંઈ કોઈ વાંધો બહુ ઉઠાવવો નહીં, કારણ કે નહીતર તો અત્યારે તો પાછું હવાર માફી માગવી પડે પછી. પણ આમાં એવું કાંઈ છે નહીં. લોભ લાલચની અંદર તો કોઈ પણ માણસ આવું કામ કરે. સોપારી લે ને ઘણાય. હવે લાલચની અંદર પેલો ભાઈ તૈયાર થયો, અજામત કરવાને માટે આવ્યો. તો પહેલાના વખતમાં તમને ખબર છે, વાણંદની પાસે પેલું લટપટિયું હોય, એટલે લટપટિયાની ઉપર હજ્યો અસ્ત્રો છે એ ઘસે, પછી થોડુંક પાણી નાખે, પછી પાછો ઘસે. તે રાજાએ પેલી સાખી બોલતા બોલતા સે જોરથી બોલ્યા કે ઘસત ઘસત और घसत है ऊपर डालत पानी ते ऊपर फिर घसत है किंतु तेरी बात सब में जानी. ये तेरी बात सब में जानी એમ કીધું ને ત્યાં તો વાણંદ હજિયાનો ઘા કરીને ઊભો થઈ ગયો કે ઓય બાપલિયા. રાજાને એમ થયું કારું હું સાખી બોલ્યો અને આને કરંટ કેમ લાગ્યો, આ કેમ ઊભો થઈ ગયો? રાજા કે ખબરદાર એટો બેહી જા, બોલ શું વાત છે? તો કે મહારાજા જો તમે મારો નહીં તો કહું. તો કે જા તારી જાન બક્ષી દીધી. તો કે આ અસ્ત્રેથી તમારું આજ ગળું કાપી નાખવાનો હતો, પણ તમને ખબર પડી ગઈ કે આ વાતની. બોલો ક્યારે મને કાંઈ ખબર નથી. પણ વિચાર કરો, એક સંતની સાખી અને 2 શબ્દ ખાલી યાદ રહી ગયા તો એનો જીવ બચી ગયો. તો વિચાર કરો, આમાંથી કંઈક જો થોડુંક યાદ રહી જાય તો આપણા આત્માનું કલ્યાણ થશે કે નહીં થાય? હજી આમાં અજામિલની કથા આવશે. આપણે અજામિલે ખાલી નારાયણ નામ લીધું તો ભગવાનના પાર્ષદો તેડવાને માટે આવ્યા. આ સંતનો મહિમા કહેતા હું આગળ એમ કહું છું કે આ રીતે શ્રીમદ ભાગવતની કથામાં સાવ શરૂઆતમાં જ નૈમિષારણ્યમાં કથા ચાલે છે. અને એ સમયે સૂત પુરાણી કહે છે કે એક દિવસનો સુમાર છે. કોઈ એક સ્ત્રી પોતાના 2 બાળકો કે જે વૃદ્ધ થઈ ગયા છે એની પાસે બેઠી છે અને રડી રહી છે.
ભગવાનની ઈચ્છાથી દેવર્ષિ નારદ પૃથ્વીની ઉપર પરિભ્રમણ કરી રહ્યા છે. એને જોયું આખી પૃથ્વી ઉપર ક્યાંય કલ્યાણકારી કલ્યાણનું સાધન કે ક્યાંય શાંતિનું સ્થળ એને જોયું નહીં. નારદજી બધે ફર્યા. શ્રી ક્ષેત્રમાં ગયા, કુરુક્ષેત્રમાં ગયા, પુષ્કર ક્ષેત્રમાં ગયા, શ્રીરંગ ક્ષેત્રમાં ગયા, દ્વારિકા ગયા, વૃંદાવનમાં આવ્યા. વૃંદાવનની અંદર એને એમ થયું કે અહીંયા કંઈક થોડુંક ઠીક છે. પણ ત્યાં એક વૃદ્ધ સ્ત્રી જોઈ. વિચાર કર્યો કે આ બે એના પતિ હશે, પણ નહીં, ભારતીય સ્ત્રી બે પતિ તો ન હોઈ શકે. પતિ હોય તો એક હોય. તો એના પુત્ર હશે? ના, પુત્ર હોય તો સ્ત્રી હજી તરુણ અવસ્થામાં છે, એટલે યુવાન છે, અને આ છોકરા તો બે ગઈઢા થઈ ગયેલા છે. નારદજી કે હશે ભાઈ, આવા કૌતુક તો જોવા મળે. આમ નારદજી જ્યાં ત્યાંથી પસાર થાય છે, ભક્તિની નજર પડી છે કે કોઈ સંત અહીંથી પસાર થયા છે, એટલે એને સંતને અવાજ કર્યો છે કે નારદજી તમે ઊભા રહ્યો. જુઓ, વિચાર કરો. સાધુનામ દર્શનમ પુણ્ય તીર્થ ભૂતાહી સાધવ કાલેન ફલતી તીર્થ સદ્ય સાધુ સમાગમ. કોઈ તીર્થની અંદર તમે જાઓ ને, દ્વારિકાદિક તીર્થમાં, હરિદ્વારમાં, વૃંદાવનમાં, તમે ત્યાં જઈને ભજન કરો, તપ કરો, વ્રત કરો, જપ કરો, કેટલોય ટાઈમ વયો જાય ને ત્યાં તમને ફળ મળે. એટલા માટે એમ કહેવાય કે કાલે ને ફલતી તીર્થ. ઘણો કાળ વયો જાય ત્યારે તીર્થનું તમને ફળ મળે, પણ સદ્ય સાધુ સમાગમ. સાધુના તો દર્શન કરવાથી ફળ મળે. વિચાર તો કરો. અને એ દર્શન એટલે કેવા? તમારું દુઃખ, તમારું દરિદ્રતા, તમારું અજ્ઞાનતા, તમારી અલ્પતા, એ બધું જ એને દૂર થઈ જાય. તમારી દરિદ્રતા દૂર થઈ જાય, તમારું અજ્ઞાન દૂર થઈ જાય, તમારું અંધકાર દૂર થઈ જાય, તમારું અંદર રહેલી અલ્પતા, તમારા દોષ દૂર થઈ જાય, અને તમારા પાપ પણ દૂર થઈ જાય, ખાલી સંતના દર્શન માત્રથી. ભક્તિને સંતના દર્શન થયા. નારદજીને રોક્યા છે. નારદજી ઉભા રહ્યા છે. કે છે કે તરુણી તમે કોણ છો? ત્યારે કે છે કે આ બે મારા દીકરા છે, હું એની માં છું. નારદજી કે પણ દીકરા વૃદ્ધ થઈ ગયા છે અને તમે યુવાન છો, આ કેમ કરીને સંભવે? તમારું નામ શું છે? ત્યારે એને કીધું કે મારું નામ ભક્તિ છે. આ બે મારા દીકરા જ્ઞાન અને વૈરાગ્ય છે. હું ભક્તિ હજી તરુણ અવસ્થામાં છું, વૃંદાવનમાં આવીને એટલે, પણ મારા બે દીકરા ગઈઢા થઈ ગયા છે, જ્ઞાન અને વૈરાગ્ય. પછી ભક્તિ આગળ જતા એમ કહે છે કે હે નારદજી, તમને જે કૌતુક લાગે છે ને એનું કારણ છે. ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. મારો જન્મ દ્રવિડ દેશમાં થયો, એટલે કે તામિલનાડુમાં થયો. હું મોટી થઈ કર્ણાટકની અંદર અને ક્યાંક મહારાષ્ટ્રની અંદર, પણ ગુજરાતની અંદર આવતા તો
હું ગરડી થઈ ગઈ. વિચાર કરો, ગુજરાતમાં ભક્તિ ગરડી થઈ ગઈ. આ તો ભગવાન સ્વામિનારાયણ પધાર્યા કે એને પાછી આ ભક્તિને યુવાન કરી. આ કથા છે એ ભક્તિને યુવાન કરવા માટે છે. આગળ જતા એની પણ વાત આવશે. નારદજી કહે છે કે ભક્તિ એ તો બધું ઠીક, પણ આ તમારા દીકરાઓને આ શું થયું છે? અરે જુઓ ને નારદજી, તમે જુઓ ને, પેલાને બેયને બેઠા કર્યા છે પણ પાછા ધબ દઈને સૂઈ જાય છે. નારદજીને એમ થયું કે જ્ઞાન અને વૈરાગ્ય બે સૂઈ જાય છે, ચાલો કંઈક ભગવાનનું ગુણ કીર્તન કરીએ. પેલા વેલા ગીતાનો પાઠ કર્યો છે, પછી વેદના મંત્રનો ઉચ્ચાર કર્યો. હરિઓમ સહસ્ત્રહિર્ઘા પુરુષ સહસ્ત્રાક્ષ સહસ્ત્રપાદ સભુવેંગુમ સર્વતઃ સ્મૃત્વા યતિષ્ઠદ સંગુલમ ઓમ પુરુષવેદમ ગુમ સર્વયદ્ભુતમ ચ યચ ભાવ્યમ ઉતામ્રતત્વશેષાનો યદન્નેનાતિરોહતિ એતાવાનસ્ય મહિમાતો જ્યાયાચ્ચ પુરુષપાદોષેયા ભવત પુનઃ તતો વિષમ્યક્રામત શાસનાનસનૈ અભિઃ. જ્યાં સુધી વેદના મંત્રનો જપ કર્યો જ્ઞાન અને વૈરાગ્ય બેઠા થાય છે, પણ જ્યાં વેદ મંત્રોનો બંધ કરે ત્યાં જ્ઞાન વૈરાગ્ય પાછા સૂઈ જાય છે. અને આપણા જ્ઞાન વૈરાગ્ય એમ જ છે. આ જ્યાં સુધી કથા સાંભળીએ ને ત્યાં સુધી બધું જાગતું રહે. જેવો સત્સંગ, જેવી કથા પૂરી થાય એટલે આપણી ભક્તિ પાછી ગઈઢી થઈ જાય અને આપણા જ્ઞાન વૈરાગ્ય પાછા હોઈ જાય. તમે જુઓ સુખીભાઈ, શ્રાવણ મહિનાની અંદર માણસ કેટલી ધમાલ કરે. શિવ મંદિરની અંદર એક આવ્યું નથી ને બીજો આવ્યો નથી ને ત્રીજો. મહાદેવની માથે ઘડી એક થાય, કોક આવીને બિચારા બાવાજી બીલીપત્ર ને બધું ચડાવીને જાય પૂજાપોને, બીજો આવે બધું હટાવી નાખે, પોતે ચડાવે પાછો. કરણના ફૂલ ને બીલીપત્ર, દૂધ લઈ આવે ને, પંચામૃત લઈ આવે ને, ગંગાજળ લઈ આવે ને, એ જાય ત્યાં ત્રીજો આવે, એ પાછો માથે પાણી રેડે. આમ ભક્તિનો બધાને છે ને ઉભરો આવી જાય. સવારમાં ઉઠીને અમે સવારના પોરમાં શું કહેવાય પ્રભાત ફેરી કાઢીએ છીએ. હારવાર કહી દઉં ને તમને, 37 વર્ષથી અમે પ્રભાત ફેરી કાઢીએ છીએ શ્રાવણ મહિનામાં. અને ભગવાનની દયાથી લગભગ 30 વર્ષથી ગળામાં ઢોલ નાખીને વગાડવાની સેવા એ હું જ બજાવું છું. અમારા ગિરીશભાઈ પોપટ અને હેમંતભાઈ ગોટેચા, મારે સુખીભાઈ ડાયાભાઈ અમારા જૂના ઉત્સવિયા છે. હવે તો વૃદ્ધ થઈ ગયા એટલે આવી નથી શકતા, નહીં તો પહેલાં આવતા. અમે આજે 37 વર્ષની પ્રભાત ફેરીમાં 5 માંથી હાથ કોઈ દી નથી થયા. એ 5ના 5 જ છે એમનો. પણ આ એક રેકોર્ડ થયો. તમે